ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? તારા ચહેરા બતાવો થોડા થોડા, એટલે ખ્યાલ આવે મને બધા જીવો છો એમ. ઓકે, જીવતા હોય એવું લાગે છે. બધા મજામાં છો ને? ઓકે, સરસ. ચાલો તો જોઈએ, આપણે ગયા લેક્ચર ની અંદર, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જોઈ ગયા હતા, અને ક્યાં સુધી તો કે આપણે સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર એના વિશે જોયું હતું આપણે, બરાબર ને? સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર. પછી જોઈ ગયા હતા એ નાણાં બજારના સાધનો વિશે. કોના વિશે? નાણાં બજારના સાધનો. હવે નાણાં બજારના સાધનો કુલ કેટલા છે? તો કે 5. મેં તમને આગળ કીધું હતું, જુઓ અહીંયા આપેલું છે, બરાબર? નાણાં બજારના સાધનો કુલ કેટલા છે? 5. કયા 5 સાધનો? તો અહીંયા છે એક, જો, એક ટ્રેઝરી બિલ, પછી કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને કોલ અને નોટિસ મની. રાઈટ? એના અંદરથી આપણે 3 મુદ્દાઓ જોઈ ગયા હતા. એક ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ એ 2 અથવા 3 ગુણ માટે તમને પ્રશ્ન તરીકે પૂછી શકાય. બીજું કોમર્શિયલ પેપર, એ પણ 2 કે 3 માર્ક્સ માટે પૂછાય. અને ત્રીજું થાપણનું પ્રમાણપત્ર. ઓકે, 3 મુદ્દાઓ આપણે જોયા હતા, બરાબર? હવે એના પછી જે મુદ્દો આવે છે એ છે કોમર્શિયલ બિલ. ચાલો અહીંયા લખી નાખો પ્રશ્ન. કોમર્શિયલ બિલ વિશે સમજૂતી આપો. 3 ગુણ માટે પૂછી શકાય. કેટલા ગુણ માટે પૂછાય? 3 ગુણ માટે, 3 માર્ક્સ માટે પૂછવામાં આવે. પ્રશ્ન શું પૂછાય? તો કે કોમર્શિયલ બિલ વિશે સમજૂતી આપો. રેડી? 3 માર્ક્સ માટે આવે. ઓકે, કોમર્શિયલ બિલ વિશે સમજૂતી આપો. કેટલા માર્ક્સ માટે પૂછાય? 3 માર્ક્સ. બરાબર છે? તો જોઈએ, કોમર્શિયલ બિલ વિશે સમજાવો. જ્યારે શાખથી માલ ખરીદવામાં આવે, શાખથી એટલે ઉધાર, શાખ પર એટલે ઉધાર, બરાબર? તો જ્યારે શાખથી માલ ખરીદવામાં આવે ને, ત્યારે માલ વેચનાર વેપારી, કોણ? માલ વેચનાર એ શાખથી માલ ખરીદનાર ઉપર જે બિલ લખે અને કોમર્શિયલ બિલ કહેવાય. વ્યાખ્યા ટીક કરી દેજો. જ્યારે શાખથી માલ ખરીદવામાં આવે ત્યારે, ક્યારે તો કે જ્યારે શાખથી માલ ખરીદવામાં આવે. રેડી? વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય? તો કે જ્યારે શાખથી માલ ખરીદવામાં આવે ત્યારે કોણ? તો કે માલ વેચનાર વેપારી શાખથી માલ ખરીદનાર પર જે બિલ લખે તેને શું કહેવામાં આવે? કોમર્શિયલ બિલ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? કોમર્શિયલ બિલ કોને કહેવાય? એની વ્યાખ્યા શું આપી શકાય? તો કે જ્યારે શાખથી માલ ખરીદવામાં આવે, જો ફરીથી કહું, શાખ એટલે ઉધાર માલની ખરીદી કરવામાં આવે ને, ત્યારે માલ વેચનાર વેપાર, કોણ? વેચનાર, વેચાણ કરનાર વ્યક્તિ એ ખરીદનાર ઉપર જે બિલ લખે એને કહેવામાં આવે કોમર્શિયલ બિલ. ઓકે, આગળ જોઈએ તો કોમર્શિયલ બિલ છે ને એ કેવું હોય છે? તો કે હસ્તાંતરણીય હોય છે. કેવું હોય છે? હસ્તાંતરણીય નો મતલબ સહી કરી અને બીજાને વેચી શકાય, ડાયરેક્ટ વેચાણ કરી શકાય, માલનું વેચાણ કરી શકાય. એટલે હસ્તાંતરણીય. અને જે શેમાંથી ઉદ્ભવે? તો કે ધંધાના વ્યવહારોમાંથી. વ્યવહારોનો મતલબ શું થાય? તો કે ખરીદ વેચાણ કરવામાં આવે તો એ વ્યવહાર થયો કહેવાય. વ્યવહારમાંથી ઉદ્ભવે છે અને ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. કોમર્શિયલ બિલ એ શું છે? ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવી આપશે એવો બિનશરતી, કોઈ પણ પ્રકારની શરતો કર્યા વગરનો આ એક હુકમ છે.
રેડી? ચાલો બીજો તમને પ્રશ્ન અહીંયા પૂછાય કે કોમર્શિયલ બિલના પ્રકારો કેટલા છે અને કયા કયા? રેડી? તમને પ્રશ્ન તરીકે પૂછવામાં આવે કે કોમર્શિયલ બિલ ના પ્રકારો, બરાબર? કોમર્શિયલ બિલના પ્રકારો કેટલા અને કયા કયા? તો કોમર્શિયલ બિલના પ્રકારો મુખ્યત્વે તો કે 5 પ્રકારો, સોરી 4 પ્રકારો. એક વિનિમય પત્ર, બરાબર, બીજું હુંડી, ત્રીજું આંતરદેશીય, ટોટલ 5 પ્રકારો છે, બરાબર ને? એક વિનિમય પત્ર, પછી બીજું હુંડી, પછી ત્રીજું આંતરદેશીય બિલ, આંતરદેશીય બિલ, બરાબર, પછી માંગણી બિલ, માંગણી બિલ, અને એના પછી છે વિદેશી બિલ. નેક્સ્ટ કયું છે? વિદેશી બિલ. ઓકે, કોમર્શિયલ બિલ એના પ્રકારો કુલ કેટલા? 5. એક વિનિમય પત્ર, એક વિનિમય પત્ર, બીજું હુંડી, આંતરદેશીય બિલ, માંગણી બિલ અને વિદેશી બિલ. તમને પ્રશ્ન તરીકે પૂછવામાં આવે, પ્રશ્ન 1 માર્ક્સ માટે પૂછી શકાય કોમર્શિયલ બિલના પ્રકારો કેટલા અને કયા કયા? તો 5 પ્રકારો છે, યાદ રાખજો. કેટલા પ્રકારો છે? કુલ 5 પ્રકાર, બરાબર? ચલો આગળ જોઈએ તો જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર બિલ લખે છે, કોણ? માલ વેચનાર કોના ઉપર બિલ લખે છે? ખરીદનાર ઉપર બિલ લખે, બરાબર, તો એ વેપારી બિલ ગણાય. વેપારી બિલ ક્યારે કહેવાય? તો કે વેચનાર એ ખરીદનાર ઉપર બિલ લખે તો એને કેવું બિલ કહેવાય? વેપારી બિલ. અને જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કેવું બની જાય? કોમર્શિયલ બિલ બને. વેપારી બિલ કોને કહેવાય અને કોમર્શિયલ બિલ કોને કહેવાય? વેપારી બિલ એટલે વેચનાર વ્યક્તિ ખરીદનાર ઉપર બિલ લખે. કોણ લખે? વેચનાર. કોણ લખે છે? વેચનાર. હરખું નથી લખાણું, ફરીથી લખી દો, હાલો. લખે છે કોણ? તો કે વેચનાર, વેપારી. કોના ઉપર લખશે? તો કે ખરીદનાર ઉપર. જે બિલ લખે એને કેવું બિલ કહેવાય? વેપારી બિલ. કેવું કહેવાય આને? વેપારી બિલ, બરાબર? અને વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે તો એ બિલ કેવું બની જાય? તો કે કોમર્શિયલ બિલ. કેવું બને છે? કોમર્શિયલ, બરાબર? અને વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. વટાવ કાપીને એટલે એનો જે અમુક ડિસ્કાઉન્ટ થી એને વટાવી દે છે. ત્યાર પછી કીધું છે કે જો બેંકને નાણાંની જરૂર પડે ને તો નાણાકીય સંસ્થા પાસેથી એને પુનઃ વટાવી શકાય. અને સામાન્ય રીતે ચાલો કોમર્શિયલ બિલ છે એની મુદત કેટલી હોય? તમને પ્રશ્ન તરીકે પૂછાય તો કોમર્શિયલ બિલની મુદત 30 દિવસ, બીજું 60 દિવસ અને ત્રીજું 90 દિવસ માટેની મુદત હોય. કેટલા દિવસની મુદત હોય? કોમર્શિયલ બિલની મુદત એક 30 દિવસ, વધીને 60 અને એનાથી વધીને 90 દિવસ માટેનું હોય. ઓકે, પ્રશ્ન તરીકે આ પણ પૂછી શકાય તમને 1 માર્ક્સ માટે કે કોમર્શિયલ બિલની મુદત કેટલી? તો 30 દિવસ, 60 દિવસ કે વધીને કેટલું હોય? 90 દિવસ, બરાબર? ચાલો, તો આ થયું કોમર્શિયલ બિલ. ફરીથી તમને યાદ કરાવું કે ટોટલ નાણાં બજારના સાધનો છે કુલ 5 સાધનો હતા. એમાંનું પહેલું હતું ટ્રેઝરી બિલ, બરાબર, પછી બીજું હતું કોમર્શિયલ પેપર, ત્રીજું થાપણનું પ્રમાણપત્ર, ચોથું કોમર્શિયલ બિલ, બરાબર? અને હવે જે 5મો મુદ્દો છે એ 5મો મુદ્દો કયો છે? તો કે કોલ અને નોટિસ મની. 5મો મુદ્દો કયો છે? કોલ અને નોટિસ મની. રેડી? તો હવે જોઈએ એના અંદર કોલ અને નોટિસ મની. ચાલો એમાં જોઈએ તો વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમ અનુસાર, જો અહીંયા મુદ્દો શું છે? કોલ અને નોટિસ મની. શું કીધું છે? કોલ અને નોટિસ મની. રેડી? આપણો જે મુદ્દો છે કયો? તો કે કોલ અને નોટિસ મની. રેડી? કોલ અને નોટિસ મની. ચલો આના અંદર જોઈએ તો વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમ અનુસાર, વેપારી બેંક મર્કન્ટાઇલ, વેપારીનો મતલબ થાય મર્કન્ટાઇલ બેંકોએ કોના નિયમ અનુસાર? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ ના નિયમ અનુસાર. કોના નિયમ પ્રમાણે? આરબીઆઈ. આરબીઆઈ મતલબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ અનુસાર શું કીધું છે જુઓ કે નિયમ અનુસાર ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવી પડે, જેને શું કહેવાય? રોકડ અનામત. ચલો વ્યાખ્યા ટીક કરી દેજો. તમને પ્રશ્ન તરીકે પૂછવામાં આવે કે રોકડ અનામત કોને કહેવાય? રોકડ અનામત કોને કહેવાય? રેડી? રોકડ અનામત એટલે શું? તો વેપારી બેંકે આરબીઆઈ ના નિયમ અનુસાર શું કરવું પડે? ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવી પડે છે. ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવી પડે મતલબ શું? ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવી એટલે ઓછામાં ઓછું બેલેન્સ રાખવું પડે. સમજ પડે છે? ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવી એટલે ઓછામાં ઓછું અમુક ટકા બેલેન્સ રાખવું પડે, અને જેને શું કહેવાય? રોકડ અનામત. જેવી રીતે તમે જુઓ કે આપણે બેંકમાં ખાતું ખોલાવીએ તો આપણે મિનિમમ 1000 રૂપિયા, 1100 રૂપિયા, 2000 રૂપિયા આવી રીતે બેલેન્સ આપણે રાખવું પડે ને. મિનિમમ બેલેન્સ આને મેન્ટેન કરવું પડે છે. કરંટ એકાઉન્ટ હોય તો 5000 રૂપિયા છે, 10000 રૂપિયા, બરાબર? આ મિનિમમ બેલેન્સ, આટલું બેલેન્સ તમારે કાયમ માટે મેન્ટેન કરવું જ પડે, બરાબર? એ આપણા ખાતા માટે, આપણે ખાતેદાર છીએ તો આપણા ખાતા માટે આટલું બેલેન્સ મેન્ટેન કરવું પડે. એવી રીતે બેંકોએ પણ અમુક રોકડ શિલ્લક જાળવવી પડે છે. કોના નિયમ અનુસાર? આરબીઆઈ ના નિયમ અનુસાર રોકડ શિલ્લકની જાળવણી કરવી પડે, જેને શું કહેવાય? રોકડ અનામત. ઓકે, વ્યાખ્યા થઈ. રોકડ અનામત એટલે શું? તો કે વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમ અનુસાર ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવી પડે, જેને રોકડ અનામત કહેવાય છે. અને આ ઓછામાં ઓછી રોકડ શિલ્લકની જાળવણી માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. જો શું કરે? કોઈ એક બેંક છે ને, દાખલા તરીકે એચડીએફસી બેંક, એને રોકડ શિલ્લક જાળવવા માટે એને શું કર્યું? તો કે આઈડીબીઆઈ બેંક પાસેથી નાણાં ઉછીના મેળવે. કોની પાસેથી? એચડીએફસી બેંકે કોની પાસેથી લીધા? આઈડીબીઆઈ બેંક પાસેથી. ખ્યાલ આવે છે? અમુક ઓછા સમય માટે, ઓછા સમય એટલે 24 કલાક કે તેથી ઓછા સમય માટે નાણાં ઉછીના લેવા પડે. કેટલા સમય માટે? 24 કલાક કે તેથી ઓછા સમય માટે. તમે 11મા ધોરણની અંદર આ ભણી ગયા છો, કોલ અને નોટિસ મની. રેડી? એટલે 24 કે તેથી ઓછા સમય માટે, 24 કલાક કે તેથી ઓછા સમય માટે નાણાં ઉછીના લેવા પડે છે. બધી જ બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. અને આ જ કારણથી કોલ મની માર્કેટ છે ને, નાણાં બજારનું મહત્વનું ઘટક બન્યું છે. આ એક બેંક બીજી બેંક પાસેથી કોલ કરીને નાણાં મંગાવે ને, એને કહેવાય કોલ મની, બરાબર? અને આ નાણાં ઉપર એને વ્યાજ ચૂકવવું પડે છે. માની લો કે 10 કલાક માટે નાણાં ઉછીના લેવા, બરાબર? તો એ ખરેખર વ્યાજે લે છે, તો આના ઉપર બેંકે શું કરવું પડે? વ્યાજ ચૂકવવું પડે, અને જેને કહેવાય કોલ મની રેટ. તમે 11મા ધોરણમાં ભણી ગયા. શું કહેવાય એને? કોલ મની રેટ. સમજ પડે છે? બરાબર? તો આ રીતે વ્યાજની ચૂકવણી કરવી પડે છે, જેને કહેવાય કોલ મની રેટ. બરાબર? તો કોલ મનીમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય. અહીંયા તમને બીજો શબ્દ શું આપ્યો છે? નોટિસ મની. બરાબર? હવે નોટિસ મની છે ને, કોલ અને નોટિસ મની માટે કોઈ તારણ આપવું પડતું નથી. તારણ એટલે થાય સલામતી. આના માટે કોઈ સલામતીની જરૂર નથી. મતલબ આપણે સમજી લો કે બેંક આપણને લોન આપે છે, તો આપણે સામે કંઈ પણ મિલકતો ગીરવે મૂકવી પડે. તો એ શું કર્યું? બેંકે એના નાણાંની સલામતી માટે કર્યું. હવે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં લઈને, તો એમાં એને કોઈ તારણની જરૂર નથી, સલામતીની જરૂર હોતી નથી. સમજ પડે છે? બેંક આપણને લોન સ્વરૂપે નાણાં આપે તો આપણી પાસેથી સલામતી લે. શું? મિલકત ગીરવે મુકાવે. માની લો મકાન ઉપર લોન લીધી તો મકાનનો દસ્તાવેજ છે એ બેંક પાસે રાખે. ગાડી ઉપર લોન લીધી છે તો ગાડી બેંકના નામે જ રહે, જ્યાં સુધી લોન ભરપાઈ ન થાય ત્યાં સુધી. તો એ એનું તારણ થયું. તારણ એટલે એની સલામતી. કેમ? આપણે જો લોન ભરવાનું બંધ કરી દઈએ, લોનના હપ્તા ભરવાનું બંધ કરી દઈએ, તો બેંકને પોતાના નાણાં પાછા કેવી રીતે મળે? તો કે મકાન હોય તો એ વેચી નાખે, ગાડી હોય તો એ વેચીને એના નાણાં એ લઈ લેશે. તો એ સલામતી થઈ. એમ અહીંયા એક બેંક જ્યારે બીજી બેંક પાસેથી નાણાં મેળવે ત્યારે એને સલામતીની કોઈ જરૂર હોતી નથી, તારણની જરૂર હોતી નથી. એટલે અહીંયા કીધું કોલ મની અને નોટિસ મની માટે કોઈ જ તારણ આપવું પડતું નથી. સમજ પડે છે? ઓકે, આગળ જોઈએ તો હવે કોલ મની જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે ને, તો એને કોલ મની કહેવાય. જો યાદ રાખજો, કોલ મની અને નોટિસ મની આ બેયમાં તફાવત શું છે? બેયમાં તફાવત એટલો કે એક જ દિવસ માટે નાણાં ઉછીના લેવામાં કે આપવામાં આવે ને નાણાં,
ઉછીના લેવામાં કે આપવામાં આવે તો બરાબર તો એને શું કહેવાય કોલ મની. તો આને શું કહેવાય કોલ મની. અને જ્યારે 2 થી 14 દિવસ માટે કેટલા દિવસ માટે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં કે આપવામાં આવે તો એને નોટિસ મની કહેવાય. આ બે વચ્ચેનો આ તફાવત છે યાદ રાખજો. અહીં તમને નીચે આપેલું છે જુઓ જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં કે આપવામાં આવે તો એને શું કહેવાય નોટિસ મની. રેડી. અને એક જ દિવસ માટે નાણાં ઉછીના લેવામાં કે આપવામાં આવે તો એને શું કહેવાય કોલ મની. ક્લિયર? ખ્યાલ આવ્યો તમને? ફરીથી કહું છું કોલ મની અને નોટિસ મની આ બે વચ્ચે શું તફાવત છે, આ બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. એવી રીતે તમને પ્રશ્ન પૂછાય 2 ગુણ માટે આવી શકે, 2 માર્ક્સ માટે પૂછી શકાય. કોલ મની અને નોટિસ મની વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો કોલ મની એટલે જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના લેવામાં કે આપવામાં આવે તો એને કહેવાય કોલ મની. અને કોલ મની છે ને એ એક જ દિવસ માટેનો વ્યવહાર કહેવાય. બરાબર. કોલ મની માર્કેટમાં મોટા ભાગે કોણ ભાગ લે છે તો કે બેંક જ ભાગ લે છે. અને મોટા ભાગે જો અહીંયા બીજી વ્યાખ્યા તમને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ એટલે શું તમને પ્રશ્ન પૂછાય. ઇન્ટર બેંક કોલ મની માર્કેટ એટલે શું તો કે જ્યારે કોઈ નાણાંની જરૂર પડે છે તો એ કોના વચ્ચેનો આ વ્યવહાર થાય તો કે બેંક વચ્ચેનો વ્યવહાર. મેં હમણાં તમને કીધું હતું કે HDFC બેંકને નાણાંની જરૂર પડે તો એ IDBI પાસેથી મેળવે. એવી રીતે IDBI ને જરૂર પડે તો એ પાછું SBI પાસેથી, SBI ને જરૂર પડે તો પાછું HDFC પાસેથી મળે. આ બેંક વચ્ચેનો વ્યવહાર છે અને માટે આને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહેવાય. કેવું કહેવાય? ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહેવાય. રેડી? જો અહીં કીધું છે કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેંકો જ ભાગ લેતી હોવાથી અને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહેવાય છે. ઓકે ચાલો તો હવે જુઓ તમને સંભળાણું નથી ને કઈ? ન સંભળાણું હોય કારણ કે હું ફોનમાં વાત કરતો હતો હે ને. એકવાર ફોન કાપી નાખ્યો, બીજી વાર કાપી નાખ્યો, ત્રીજી વાર આવ્યો એટલે પછી કીધું વાત કરી લઉં. સારું હાલો તો આપણે વાત કરીએ ફરીથી. કોલ મની એટલે શું? જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે તો એને કોલ મની કહેવાય. કોલ મની એટલે એક જ દિવસનો વ્યવહાર છે અને આમાં મોટા ભાગે બેંકો જ ભાગ લે છે અને માટે આને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહેવાય. રેડી? બે વ્યાખ્યા, એક કોલ મની કોને કહેવાય અને બીજું ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કોને કહેવાય. રેડી? આ બે વ્યાખ્યાઓ છે. આગળ જોઈએ તો રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. કઈ બેંકોએ તો કે બધી જ વેપારી બેંકોએ. મર્કન્ટાઇલ બેંકો હોય ને એને રોકડ અનામત અમુક ટકા બેલેન્સ જાળવવું પડે છે. બરાબર? રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકોએ શું કરવું પડે? રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આથી રોકડની અછત અનુભવતી બેંક બીજી બેંક પાસે કે જેની પાસે વધારે રોકડ હોય એની પાસેથી નાણાં ઉછીના લે છે. મેં હમણાં જ તમને કહી દીધું, જો પહેલા જ કહી દીધું કે HDFC બેંકને નાણાંની જરૂર હોય તો IDBI બેંક પાસેથી નાણાં ઉછીના લે. એક બેંકને જ્યારે નાણાંની અછત હોય ત્યારે બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે. ટૂંકમાં એક દિવસની લોન એટલે કોલ મની. લોન લે છે પણ કેવી? એક જ દિવસ માટે. કોઈ એક બેંક બીજી બેંક પાસેથી નાણાં લે છે પણ એક જ દિવસ માટે. એટલે એક જ દિવસની લોન એટલે કોલ મની. અને નોટિસ મની એટલે 2 થી 14 દિવસ માટે. જો એક જ દિવસ માટે નાણાં ઉછીના લે તો એ કોલ મની અને 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે તો એને શું કહેવાય? નોટિસ મની. સમજ પડી ગઈ? હેલો? કોલ મની અને નોટિસ મની. રેડી? આ બે મુદ્દાઓ, ટોટલ 5 મુદ્દાઓ અહીંયા પૂરા થઈ ગયા. નાણાં બજારના જે સાધનો હતા ક્યાંથી તો કે અહીંયાથી તમે જુઓ નાણાં બજારના સાધનો 9.4 બરાબર 9.4 નાણાં બજારના સાધનો કુલ કેટલા હતા?
5 એક ટ્રેઝરી બિલ હતું, બીજું કોમર્શિયલ પેપર, ત્રીજું થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ અને નોટિસ મની. રેડી? આ 5 મુદ્દાઓ હતા. હવે એના અંદર આપણે 5 મુદ્દાઓ જોઈ ગયા. સૌથી પહેલું જોઈ ગયા ટ્રેઝરી બિલ, પછી કોમર્શિયલ પેપર, પછી થાપણનું પ્રમાણપત્ર, એના પછી કોમર્શિયલ બિલ. બરાબર? આ પ્રશ્ન 3 માર્ક્સ માટે, અને કોલ અને નોટિસ મની બંને સાથે પૂછાય ને, બંને જો સાથે પૂછાય તો એ 3 ગુણ માટે આવી શકે. કેટલા ગુણ માટે પૂછી શકાય? 3 માર્ક્સ માટે. બંને સાથે પૂછાય તો નિકુંજ. અને ઓકે, ચાલો તો કોલ અને નોટિસ મની સુધી પૂરું થયું. હવે એના પછી જે નેક્સ્ટ મુદ્દો જે આપણો આવે છે એ છે મૂડી બજાર. શું મુદ્દો છે હવે? 9.5 મૂડી બજાર, કેપિટલ માર્કેટ. રેડી? ચલો, મૂડી બજારનો અર્થ આપી અને તેની લાક્ષણિકતાઓ પ્રશ્ન લખી નાખો. મૂડી બજારનો અર્થ આપી અને તેની લાક્ષણિકતાઓ જણાવો. પ્રશ્ન પૂછાય તમને 3 માર્ક્સ માટે. કેટલા માર્ક્સ માટે આવશે? 3 ગુણ માટે પૂછાય. રેડી? 3 ગુણ માટે પૂછાય. શું પ્રશ્ન પૂછાય? મૂડી બજારનો અર્થ આપી તેની લાક્ષણિકતા. જો નાણાકીય બજાર છે ને એને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચો. એક મૂડી બજાર અને બીજું નાણાં બજાર. આપણે પહેલા જોઈ ગયા હતા પ્રસ્તાવનાની અંદર, ખ્યાલ હોય તો, હે ને? નાણાકીય બજાર કોને? નાણાકીય બજારને 2 ભાગમાં વહેંચો. એક મૂડી બજાર અને બીજું નાણાં બજાર. બરાબર? હવે એમાં પહેલું મૂડી બજાર. તો મૂડી બજાર છે ને એને પાછું 2 ભાગમાં વહેંચો. કયું? પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. બરાબર? પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. એટલે અહીં લખવું હોય તો શું લખી શકાય? તો કે નાણાકીય બજાર. આપણે ચાર્ટ દોરવો હોય તો ગ્રીન પેન લઈ લઈએ આપણે અને એનાથી દોરીએ, હે ને? તો થોડુંક અલગ તમને ખ્યાલ આવે. અહીંયા જો, અહીંયા આ રીતે છે કે સૌથી પહેલા તો મૂડી બજાર, પહેલા તો નાણાકીય બજાર છે ને, આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા હતા નાણાકીય બજાર. રેડી? આ નાણાકીય બજાર એને કેટલા ભાગમાં વહેંચ્યું? તો કે 2 ભાગમાં. કયા 2 ભાગ? એક મૂડી બજાર અને બીજું કયું? તો કે નાણાં બજાર. રેડી? આ 2 ભાગમાં વિભાજિત કર્યું. હવે એમાંથી પાછો પહેલું કોણ? તો કે મૂડી બજાર. આ મૂડી બજાર છે ને એને પાછા 2 ભાગમાં વિભાજિત કર્યું. કયા કયા 2 ભાગ? તો કે પ્રાથમિક મૂડી બજાર અને બીજું છે એ ગૌણ બજાર. રેડી? પ્રાથમિક મૂડી બજાર અને બીજું છે એ ગૌણ બજાર. આ રીતે 2 ભાગ છે. સમજ પડી તમને? આટલું ખ્યાલ આવ્યો? ફરીથી એકવાર રિપીટ કરું છું કે નાણાકીય બજાર છે, નાણાકીય બજાર અને નાણાં બજાર 2 જુદું છે, હે ને? તો નાણાકીય બજાર છે ને એના 2 ભાગ. નાણાકીય બજારના કેટલા ભાગ? 2. કયા? એક મૂડી બજાર છે અને બીજું છે એ નાણાં બજાર છે. રાઈટ? આ 2 ભાગ છે, મૂડી બજાર અને બીજું નાણાં બજાર. હવે મૂડી બજાર જે છે ને એના પાછા 2 પ્રકાર. એક પ્રાથમિક મૂડી બજાર છે અને બીજું છે એ ગૌણ બજાર છે. ઓકે, હવે આમાં જોઈએ તો મૂડી બજારનો અર્થ. મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસ માટે મૂડી સ્વરૂપે શું કરે? ભંડોળ પૂરું પાડે છે, નાણાં પૂરા પાડે છે. રેડી? અને ઔદ્યોગિક સાહસ માટે લાંબા ગાળા માટે મૂડી ભંડોળનું આ પ્રાપ્તિ સ્થાન છે. જો ઉદ્યોગ ધંધાને લાંબા સમય માટે મૂડીની જરૂર હોય ને ત્યારે આ લાંબા ગાળા માટેનું આ મૂડી ભંડોળનું, મૂડી મેળવવાનું આ પ્રાપ્તિ સ્થાન છે. અને મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ. લાંબા ગાળાની જામીનગીરી એટલે કોણ? શેર, ડિબેન્ચર વગેરેનો વેપાર થાય. વેપાર થવો એટલે એનું ખરીદ વેચાણ થાય. બરાબર? લાંબા ગાળાની જામીનગીરીનું ખરીદ વેચાણ શેમાં થાય? તો કે મૂડી બજારમાં. એ લાંબા ગાળાની જામીનગીરીઓ એટલે કોણ? શેર, ડિબેન્ચર વગેરે. બરાબર? એનો આમાં વેપાર થાય છે. મૂડી બજાર છે ને બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીનું બજાર, જેવી કે ઔદ્યોગિક જામીનગીરીઓ, પછી સરકારી જામીનગીરીઓ, બરાબર, એનું આ બજાર છે. અને મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખી અને આર્થિક વિકાસમાં એવું કરે? મદદરૂપ થાય. ક્લિયર? આટલી એની પ્રસ્તાવના સ્વરૂપે છે. અને હવે જોઈએ ને તો એની લાક્ષણિકતા. પ્રસ્તાવના કયો અથવા એનો અર્થ પૂછે ને તમને તો એમાંય તમારે આટલું લખવાનું છે. અર્થ મતલબ અહીંયા વ્યાખ્યા નથી લખવાની, પણ વ્યાખ્યાની જગ્યાએ તમારે આ અર્થની અંદર આટલું લખવાનું થાય. કયા કયા મુદ્દા? ફરીથી કહું. મૂડી બજાર એવું સંગઠિત બજાર છે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસ માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે.
ઔદ્યોગિક સાહસ માટે લાંબા ગાળાના મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે, બરાબર. પછી લાંબા ગાળાની જામીનગીરી જેવી કે શેર ડિબેન્ચરનો આમાં શું થાય છે? વેપાર, બરાબર. તો અને એમાં ત્રણ બાબતો, બે બાબતો, એક ઔદ્યોગિક જામીનગીરી અને બીજું સરકારી જામીનગીરી. આટલું એમાં લખવાનું થાય અર્થ સ્વરૂપે જો પૂછે તો. અને બીજું લાક્ષણિકતા. લાક્ષણિકતાની અંદર અહીંયાથી જો તમને પ્રશ્ન પૂછાય તો 2 ગુણ માટે પૂછી શકાય અને 3 ગુણ માટે પણ પૂછી શકાય. ફક્ત લાક્ષણિકતાઓ પૂછે તો 2 માર્ક્સ માટે આવી શકે અને 3 માર્ક્સ માટે. જો 2 માર્ક્સ માટે પૂછે તો તમારે 4 થી 5 મુદ્દા લખવાના, 3 માટે પૂછે તો બધા જ લખવાના. સમજ પડી? ચલો હવે આના અંદર જોઈએ તો લાક્ષણિકતાઓમાં પહેલો મુદ્દો છે શું? તો કે લાક્ષણિકતા લાંબા ગાળાના મૂડી ભંડોળ માટેનું આ બજાર છે. મૂડી બજાર છે ને લાંબા સમય માટે મૂડી મેળવવાનું આ બજાર છે. આ પહેલો મુદ્દો. બરાબર, લાંબા ગાળા માટે મૂડી મળી રહી છે, બરાબર. બીજું, મૂડી બજારના સાધનોમાં કોનો સમાવેશ થાય? તો કે સરકારી જામીનગીરી. બીજું, દેવાના સાધનો. દેવું એટલે ઉછીની લીધેલી મૂડી, બધું શું ગણાય? દેવું. ઔદ્યોગિક સાહસની જામીનગીરીઓ જેવી કે શેર ડિબેન્ચર વગેરેનો આમાં સમાવેશ થાય છે. જો તમને અહીંયા પ્રશ્ન તરીકે એવું પૂછી શકાય કે મૂડી બજારના સાધનોમાં કોનો સમાવેશ થાય? તો જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસની જામીનગીરીઓ નો એમાં સમાવેશ થાય. અને ઔદ્યોગિક સાહસની જામીનગીરીમાં કોણ કોણ આવે? તો કે શેર અને ડિબેન્ચર. કોણ આવે? શેર અને ડિબેન્ચર. ઔદ્યોગિક સાહસની જામીનગીરીઓ છે, બરાબર. એટલે લાક્ષણિકતામાં પહેલો મુદ્દો શું કીધો તો? લાંબા ગાળાના મૂડી ભંડોળ માટેનું આ બજાર છે. ચલો બીજો મુદ્દો શું કીધો? સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો અને ઔદ્યોગિક સાહસની જામીનગીરીઓનો સમાવેશ થાય છે. પછી ત્રીજો મુદ્દો છે ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીમાં શું થઈ જાય છે? રોકાણ. આ જે ભંડોળ મળે છે ને, ભંડોળ મેળવે છે, એનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં શું થાય છે? રોકાણ. પછી મૂડી બજાર ઉપર કોનું નિયંત્રણ હોય? તો કે સેબી, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી. રેડી? જેવી રીતે બધી જ બેંકો છે તો એના ઉપર કોનું નિયંત્રણ હોય? તો કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. પછી બધી જ વીમા કંપનીઓ છે, ઇન્સ્યોરન્સ સેક્ટર, એના ઉપર તો કે ઇરડા, IRDA, બરાબર, ઇરડા, એનું નિયંત્રણ હોય. એવી જ રીતે આજે સ્ટોક એક્સચેન્જ છે ને, આખું શેર માર્કેટ, એના ઉપર કોનું નિયંત્રણ હોય? સેબી, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એનું નિયંત્રણ હોય છે, બરાબર. તો ભારતમાં મૂડી બજાર ઉપર કોનું નિયંત્રણ છે? સેબી. આગળ જામીનગીરીઓ જેવી કે શેર ડિબેન્ચરની માલિકીની શું થાય? તો કે ફેરબદલી. માલિકી બદલા કરે. કેમ? માની લો કે અત્યારે મેં કોઈ કંપનીના શેર ખરીદ્યા, બરાબર. તો એ શેર હું વેચી નાખું, વેચીશ એટલે સામે કોઈ બીજો ખરીદવા વાળો વ્યક્તિ હશે, વળી પાછો એ વેચશે તો ત્રીજો ખરીદવા વાળો વ્યક્તિ હશે. એટલે માલિકીની સતત શું થયા કરે છે? ફેરબદલી. પહેલા માલિકી મારી પાસે હતી, મેં કોઈ કંપનીના 10 શેર લીધા હોય, માની લો કે ભેલના 10 શેર લીધા, બરાબર. તો માલિકી મારી પાસે છે. હવે હું વેચી નાખું એટલે એ સામે કોઈ બીજો ખરીદવા વાળો હોય તો માલિકી બદલી હતી, બરાબર. એટલે માલિકીની શું થાય છે? સતત ફેરબદલી. શેર ડિબેન્ચરની માલિકીની ફેરબદલી થાય. પછી આગળ કીધું છે કે નાણાકીય મિલકતો એટલે કે જામીનગીરીઓ ને તરલતા આપે. તરલતા આપવું એટલે મિલકતોનું રોકડમાં રૂપાંતર કરવું. મિલકતોને તરલતા આપવી એટલે મિલકતનું શેમાં રૂપાંતર થાય? રોકડમાં. અને મૂડી બજાર છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે. અહીં તમને કીધું તું મેં, ચાર્ટ દોર્યો ન્યા. સમજો, એક પ્રાથમિક મૂડી બજાર અને બીજું ગૌણ બજાર, બરાબર. 2 ભાગમાં વહેંચાયેલું છે મૂડી બજાર છે. એ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 2 ભાગમાં. કયા 2 ભાગ? એક પ્રાથમિક મૂડી બજાર અને બીજું છે પ્રાથમિક બજાર અને બીજું છે ગૌણ બજાર. સમજ પડી આટલી? હેલો, બરાબર. તો લાક્ષણિકતાઓ થઈ. ફરીથી લાક્ષણિકતા એકવાર રિપીટ કરીએ. પહેલો મુદ્દો લાંબા ગાળાના મૂડી ભંડોળ માટેનું આ બજાર છે. બીજો મુદ્દો મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસની જામીનગીરીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર. પછી ત્રીજું કે ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં શું થઈ જાય છે? રોકાણ. ભારતમાં મૂડી બજાર ઉપર કોનું નિયંત્રણ હોય? સેબી, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબી નું ફૂલ ફોર્મ પૂછી શકાય, જો કે આગળ આવશે, હજી તમારે ભણવાનું, બરાબર છે. આગળ જામીનગીરીઓ જેવી કે શેર ડિબેન્ચર વગેરેની માલિકીની શું થાય છે? ફેરબદલી. પછી નાણાકીય મિલકતોને તરલતા આપે. તરલતા આપવી મતલબ રોકડમાં રૂપાંતરિત કરે છે, બરાબર. પછી તો કે મૂડી બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે
કયા બે ભાગ? એક પ્રાથમિક બજાર અને બીજું છે એ ગૌણ મૂડી બજાર. બરાબર, બે ભાગમાં એને વહેંચવામાં આવે છે. ઓકે, હવે એમાં જોઈએ ને તો સૌથી પહેલું શું કીધું હતું? પ્રાથમિક બજાર. મેં કીધું હતું ને બે ભાગમાં વિભાજિત કર્યું, એક પ્રાથમિક અને બીજું છે એ ગૌણ. તો એમાંનું પહેલું એ કયું છે? પ્રાથમિક મૂડી બજાર. પહેલો ભાગ કયો છે? તો કે પ્રાથમિક મૂડી બજાર. બરાબર, આ પહેલો ભાગ પ્રાથમિક મૂડી બજાર. ઓકે, તો પ્રાથમિક મૂડી બજાર વિશે સમજૂતી આપો. પ્રશ્ન તમને પૂછાય. ચલો અહીંયા લખી નાખજો, પ્રાથમિક મૂડી બજાર વિશે સમજૂતી આપો. આખો પ્રશ્ન 3 ગુણ માટે પૂછાય. અને જો ફક્ત તમને લાક્ષણિકતાઓ કે લાક્ષણિકતાઓ તો આવે 2 ગુણ માટે. રેડી? પ્રાથમિક મૂડી બજાર વિશે સમજૂતી આપો એવી રીતે પૂછાય તો 3 માર્ક્સ માટે, અને લાક્ષણિકતા પૂછે તો 2 માર્ક્સ. આપણને 2 પ્રશ્નો આમાંથી પૂછી શકાય. રેડી? 3 માર્ક્સના પ્રશ્નો પૂછાય અને 2 માર્ક્સના પ્રશ્ન પણ પૂછી શકાય. 3 માર્ક્સના પાઠમાંથી કેટલા પ્રશ્નો છે? તો કે 1, રાઈટ? અને 2 માર્ક્સ વાળા કેટલા પ્રશ્નો છે? 2. બરાબર ને? તો 2 રીતે આમાંથી પૂછી શકાય. ઓકે, તો જોઈએ પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું આ બજાર છે. પ્રાથમિક બજાર છે ને એ નવી જામીનગીરીઓનું બજાર. રેડી? એટલે અહીંયા આ કેવી જામીનગીરીઓ? તો કે નવી જામીનગીરીઓનું આ શું છે? તો કે બજાર છે. નવી જામીનગીરીનું બજાર છે. બરાબર? અને આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓનું બજાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? બહાર પાડવામાં આવતી નવી જામીનગીરી. નવી જામીનગીરી એટલે કેવી? તો કે પ્રથમ વખત કોઈ જામીનગીરીઓ બહાર પાડે. બરાબર? પ્રથમ વખત, પ્રથમ મતલબ પહેલી વાર. રેડી ને? પ્રથમ વખત જ્યારે કોઈ જામીનગીરીઓ, અને જામીનગીરીઓ એટલે કોણ? તો કે શેર, ડિબેન્ચર, બોન્ડ. પહેલી વાર જ્યારે શેર ડિબેન્ચર બહાર પાડવામાં આવે તો એને કહેવાય પ્રથમ વખત બહાર પાડવામાં આવતી. અને પ્રથમ વખત એટલે નવી જામીનગીરીના વેચાણનું બજાર છે. અને નવી, સ્વાભાવિક છે કે નવી જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો રોકાણકારો છે માત્ર કેવી જામીનગીરી ખરીદી શકે? નવી. સમજ પડે છે? દાખલા તરીકે હું તમને એમ કહું કે મારે સમજી લો કે MI નો ફોન વેચવો છે. બરાબર? તો મારી પાસેથી કોઈને ફોન લેવો હશે તો એ કઈ કંપનીનો ખરીદી શકશે? MI નો. રાઈટ? MI નો. કેમ? તો કે હું MI નો ફોન જ વેચવા માંગુ છું, તો મારી પાસેથી ખરીદવા વાળા કેવો ખરીદશે? MI નો. એમ જ્યારે જામીનગીરીઓ બહાર પાડે છે તો નવી જામીનગીરી બહાર પાડે છે એટલે રોકાણકારો ફક્ત કેવી જામીનગીરીમાં રોકાણ કરી શકે? નવી. સમજ પડે છે? અહીં તમને કીધું છે ને, જુઓ કે પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીના વેચાણનું બજાર હોવાથી રોકાણકારો છે ને માત્ર નવી જામીનગીરીઓ જ ખરીદી શકે. રેડી? અને મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીના વેચાણનું બજાર એટલે એને કહેવાય પ્રાથમિક મૂડી બજાર. વ્યાખ્યા ટીક કરી દેજો અહીંયાથી. કાઉન્સ કર્યો ને ત્યાંથી, કાઉન્સ પૂરો થાય ત્યાં સુધી. રેડી? મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીના વેચાણનું બજાર એટલે એને કેવું બજાર કહેવાય? પ્રાથમિક મૂડી બજાર. જો તમને 1 માર્ક્સના પ્રશ્નો પૂછાતા નથી, પણ આનું આજ તમને MCQ તરીકે પૂછી નાખે. હે ને? MCQ તરીકે તમને એવું કહેવામાં આવે કે નવી જામીનગીરીના વેચાણનું બજાર એટલે ખાલી જગ્યા. પછી નીચે આપી દે તમને કે પ્રાથમિક મૂડી બજાર, ગૌણ મૂડી બજાર, બરાબર, શેર બજાર, કે આવી રીતે તમને અલગ અલગ કહી દે 3-4 ઓપ્શન. બરાબર? તો એમાં શું આવે? તો કે પ્રાથમિક મૂડી બજાર. ક્લિયર? ચાલો આગળ જોઈએ તો લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓમાં પહેલો મુદ્દો શું કીધો છે? જુઓ, નવી જામીનગીરીઓ બહાર પાડવાનું આ બજાર છે. એ તો સ્વાભાવિક છે કે પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓ બહાર પાડે એટલે નવી જામીનગીરી બહાર પાડવાનું શું થયું? બજાર. રેડી? અને નવી જામીનગીરી બહાર પાડે તો રોકાણકારો છે એ ફક્ત કેવી જામીનગીરીઓ ખરીદી શકશે? તો કે નવી. બરાબર? જામીનગીરી, નવી જામીનગીરીનું વેચાણ થાય. હમણાં કીધું હતું ને કે MI ફોનનું જ વેચાણ થાય તો ખરીદવા વાળા કેવો ફોન ખરીદી શકશે? તો કે MI. એમ નવી જામીનગીરીનું વેચાણ થાય છે તો રોકાણકારોને ખરીદવી હોય કેવી જામીનગીરી ખરીદી શકે? તો કે નવી. સમજ પડી?
ત્રીજો મુદ્દો છે પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ હોય, જેવા કે પહેલું BRLM. મતલબ બુક રનિંગ લીડ મેનેજર છે. કોણ છે? બુક રનિંગ લીડ મેનેજર. દાખલા તરીકે કોઈ પણ કંપની જ્યારે પ્રથમ વખત શું કરે? IPO બહાર પાડે, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. IPO નો મતલબ થાય ને પહેલી જ વાર જ્યારે શેર બહાર પાડવા હોય ત્યારે એને શું કરવું પડે? IPO બહાર પાડે. ખાનગીમાંથી જાહેર કંપની કરવા માટે IPO બહાર પાડે. તો એ IPO બહાર પડે ને તો માની લો કે કંપની છે એને 500 કરોડના IPO બહાર પાડ્યા. રેડી? આમાંથી કંપનીને મૂડીની જરૂર કેટલી? તો કે 100 કરોડ રૂપિયા જ મૂડીની જરૂર છે. IPO કેટલાના બહાર પાડે? 500 કરોડના. તો આ 500 કરોડ રૂપિયા મૂડી ભેગી કરશે. પછી એમાંથી લેવાના કેટલા? તો કે 100 કરોડ. બાકીના ને તો કે એ મૂડી પરત કરે. તો આ બધું જ જે મેનેજમેન્ટ છે ને એ કોણ કરે? તો કે આ BRL. સમજ પડે છે? બુક રનિંગ લીડ મેનેજર એક પ્રકારના મેનેજર તરીકે જે આ કામ કરે છે. અને આમાં સૌથી વધારે જે આનું કરતા હોય ને મેનેજમેન્ટ કરતા હોય એવું જ એક છે લિંક ઇન ટાઈમ છે. આ બુક રનિંગ લીડ મેનેજર છે. કોણ? લિંક ઇન ટાઈમ. આ બુક રનિંગ લીડ મેનેજર. આવા જ બીજા કોણ છે? તો કે ક્રાવ્યા છે. ક્રાવ્યા કરીને ક્રાવ્યા. બરાબર. પછી બીજું હજી કેવું હોય તો કેફિન ટેકનોલોજી. કેફિન ટેકનોલોજી. બરાબર. તો આ છે ને એ BRLM બુક રનિંગ લીડ મેનેજર તરીકે ઓળખવામાં આવે. બરાબર. તો પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થી જેવા કે કોણ? બુક રનિંગ લીડ મેનેજર. પછી તો કે ભરણાના રજિસ્ટ્રાર હોય. અને ત્રીજા કોણ હોય? તો કે શેર દલાલ હોય. બરાબર. તમને અહીંયા પ્રશ્ન તરીકે પૂછાય પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થી, કયા કયા મધ્યસ્થીઓનો સમાવેશ થાય? તો એક બુક રનિંગ લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર અને શેર દલાલ એનો આમાં સમાવેશ કરવામાં આવે છે. બરાબર. ફરીથી બુક રનિંગ લીડ મેનેજર એટલે કોણ? જ્યારે કોઈ કંપની પહેલી વાર જ્યારે IPO બહાર પાડે ને તો માની લો 500 કરોડ રૂપિયાના IPO બહાર પાડે, એમાંથી એને મૂડી લેવાની છે ફક્ત 100 કરોડ, પણ વધારે IPO બહાર પાડે. પછી એમાંથી 100 કરોડ રૂપિયા એમાંથી માની લો કે કોને કોને સમજી લો કે A વ્યક્તિ છે, B વ્યક્તિ છે, C વ્યક્તિ છે, D વ્યક્તિ, આ ચારેય IPO ખરીદ્યા છે, IPO ભર્યા છે, ટૂંકમાં ભર્યા છે. બરાબર. તો આ ચારમાંથી કોના IPO છે એને પાસ કરવા ઈ નક્કી કરવાનું કામ છે ને આ BRLM નું છે, બુક રનિંગ લીડ મેનેજર. માની લો કે A નો IPO છે એને પાસ કરે, B ના IPO ને પાસ કરે, C ને ન કરે, D ને પાસ કરે, તો આ જે C IPO છે એને પાસ નથી કર્યો એને એની રકમ પરત કરવી પડશે. બરાબર. અને બાકીનાની રકમ છે એ કંપનીમાં લેશે A, B અને D. બરાબર. તો આ આખું મેનેજમેન્ટ કરવાનું કામ છે ને એ આવી બધી આ BRLM હોય, મતલબ આવા મેનેજર હોય. જેમ કે અહીંયા કીધું છે જુઓ, લિંક ઇન ટાઈમ છે, ક્રાવ્યા છે, કેફિન ટેકનોલોજી છે, આ બધા બુક રનિંગ લીડ મેનેજર તરીકે ઓળખાય. બરાબર. પછી એવી રીતે ભરણાના રજિસ્ટ્રાર હોય, શેર દલાલ હોય. ઓકે. તો આવી રીતે તો આ ચાર મુદ્દાઓ લાક્ષણિકતાઓની અંદર થયા. નવી જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે. બીજું, નવી જામીનગીરીઓનું વેચાણ થાય એટલે રોકાણકારો નવી જામીનગીરી ખરીદી શકે. ત્રીજું, પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થી જેવા કે બુક રનિંગ લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલનો સમાવેશ થાય. અને નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક બજારમાં મૂકવામાં આવે છે. જો નવી મૂડીનું ભરણું શા દ્વારા? વિજ્ઞાપન પત્ર. વિજ્ઞાપન એટલે જાહેરાત. જ્યારે પ્રથમ વખત કંપની શેર ડિબેન્ચર બહાર પાડે ત્યારે એને જાહેરાત કરવી પડે. જાહેર જનતાને આમંત્રણ આપતો પત્ર એટલે વિજ્ઞાપન પત્ર. શેના માટેનું આમંત્રણ આપે? તો કે શેર કે ડિબેન્ચર ખરીદવા માટે. જાહેર જનતાને આમંત્રણ આપતો પત્ર એટલે એને શું કહેવાય? વિજ્ઞાપન પત્ર. રેડી? તો વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે. શું? નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે. ક્લિયર? આટલું કમ્પ્લીટ થઈ ગયું? ઓકે. તો આ પ્રાથમિક મૂડી બજાર વિશે થયું. પ્રાથમિક મૂડી બજારનો અર્થ આપી અને પ્રાથમિક મૂડી બજારનો અર્થ આપી સમજાવો. બરાબર. અથવા પ્રાથમિક મૂડી બજાર વિશે સમજૂતી આપો. બરાબર. અને અહીંયા તમને 3 માર્ક્સ માટે પ્રશ્ન પૂછી શકાય. ફક્ત લાક્ષણિકતાઓ પૂછે તો કેટલા માર્ક્સ માટે પૂછાય? 2 માર્ક્સ માટે. રેડી? ઓકે. આટલા સુધી રાખીએ છીએ આપણે. હવે આટલું પહેલા છે ને તમારે અત્યારે વાંચી જવાનું છે. આપણે જે મુદ્દાઓ જોઈ ગયા ને, બરાબર, અત્યાર સુધીમાં આપણે જે મુદ્દાઓ જોઈ ગયા, બરાબર, એ આપણે અત્યારે શું કરવાના છે? તમારે વાંચી જવાના છે.
રેડી જેટલે સુધી જોઈ ગયા આપણે ક્યાંથી શરૂ કર્યું હતું તો કે કોમર્શિયલ બિલ, પછી કોલ અને નોટિસ મની,